નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા। કરતા કાંડમાં અનેક ખેડૂતોએ જેલવાસ ભોગવ્યો છે અને ક્રાંતિનું એક એવું ઉદાહરણ પૂરું પાડ્યું છે અને જે ખેડૂતોને જામીન મળી રહ્યા છે, જેલમાંથી બહાર આવી રહ્યા છે, એ બધાની મુલાકાત લેવા BS9ની ટીમ પહોંચે છે। આજે રાજકોટની જેલમાંથી 13 ખેડૂતોને જામીન મળ્યા છે અને એમને મળવા માટે BS9ની ટીમ પહોંચી છે। એ 13 ખેડૂતો મારી સાથે ઉપસ્થિત છે, એમાંથી એક દાદા પણ છે। આપણે એમની સાથે પણ વાત કરવાની છે અને એ ખેડૂતોએ જેમણે જેલવાસ ભોગવ્યો છે, સર્વપ્રથમ એમને પૂછીએ કે તમારા ગામની BS9ની ટીમે મુલાકાત લીધી હતી દુધઈ ગામની, તમે જેલવાસ ભોગવી રહ્યા હતા, તમને કદાચ ખ્યાલ નહીં હોય, તમારી દીકરીઓને પણ મળ્યા છીએ, એમની સાથે પણ ચર્ચા કરી છે અને દીકરીઓના આંસુ પણ જોયા છે અમે, અને તમને યાદ કરીને ખૂબ રોતા હતા। એમણે દિવાળી પણ નહોતી મનાવી, શું કહેશો? એ તો બરાબર છે, પણ આમાં એવું હતું કે ખેડૂતોના હક માટેની લડાઈ હતી, ખેડૂતોને ન્યાય મળે એના માટેની લડાઈ હતી અને આ સરકારે અન્યાય કર્યો, ખેડૂતો માટે ખોટો લાઠીચાર્જ કર્યો, ખોટા આક્ષેપો કર્યા અને જેમ બીજા આરોપીઓ હોય ખેડૂતોએ કંઈ મોટો ગુનો કર્યો હોય એવી રીતે ખેડૂતોને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા। બાકી અમારા આગેવાન રાજુભાઈ કરપડાએ એક સપનું જોયું છે અને એ સપનું સાકાર કરવા માટે ખેડૂતો હંમેશા રાજુભાઈ કરપડા, ઈસુદાનભાઈ ગઢવી અને એ લોકોએ જે અમને આમાં સહયોગ કર્યો અને સપોર્ટ કર્યો અને એ લોકો ખેડૂતોની સાથે ઉભા રહ્યા અને અમને ગર્વ છે કે અમે એવા લોકો સાથે હતા કે આજે અમારી આ ઘડીમાં એ લોકો અમારી સાથે। દિવાળીના દિવસે અમે જ્યારે તમારા ગામની મુલાકાત લીધી ત્યારે તમારું જ ખેતર હતું અને તમારી જ દીકરીઓ બધા ખેતરમાં કામ કરતા હતા અને એમણે મેં પૂછ્યું કે તમારા પિતા જેલવાસ ભોગવી રહ્યા છે તો તમને દુઃખ થાય છે? તો એનો જવાબ એમ હતો કે અમને દુઃખ તો થાય છે પણ આનંદ થાય છે કે અમારા પપ્પા ખેડૂતો માટે લડ્યા છે અને જેલમાં ગયા છે। તો મેં એને બીજો સવાલ એ કર્યો કે કદાચ પાછું કોઈ આવું આંદોલન થાય તો તમે તમારા પપ્પાને જવા દેશો? તો એ બહાદુર દીકરીઓનો એવો જવાબ હતો કે અમને આનંદ છે ને હજુય આંદોલન થશે ને તો અમે અમારા પપ્પાને મૂકશું। અને તમારા આખા ગામની એવી એકતા મેં જોઈ છે, ત્યારે આખું ગામ મળી અને તમારા ખેતરનું કામ કરતા હતા। તમારા ગામના લોકોને શું કહેશો? જો સમગ્ર ગુજરાતના ખેડૂતોએ અમારા માટે ખૂબ ભગવાનને પ્રાર્થના કરી, અમે છૂટીએ એના માટે અમારા ગામના લોકોએ તો કરી જ છે, પણ હું તમામ આખા ગુજરાતના ખેડૂતોને કહું છું કે ક્યારેય પણ આવી લડાઈ હોય અને આવી હારપારની લડાઈ હોય ત્યારે બધાય ખેડૂતોને સપોર્ટ કરે અને ખેડૂતોની સાથે રહે। અને અમારી જે લડાઈ હતી આ જય જવાન જય કિસાનની લડાઈ હતી, એટલે જે કિસાનોની દીકરીઓ હોય એ પણ જવાબ મોળો ક્યારેય નહીં આપે। શરૂઆતમાં તમે નામ લીધું છે પ્રવીણ રામ અને રાજુ કરપડાનું, તો ક્યાંક ને ક્યાંક સત્તાકીય પાર્ટીઓ, રાજકીય પાર્ટીઓ દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા હતા કે આ આંદોલન આમ આદમી પાર્ટીનું હતું, ખેડૂતોનું ન હતું। બોટાદના માર્કેટિંગ યાર્ડના ચેરમેનને મળી હતી, એમણે પણ કીધું કે આ માર્કેટિંગ યાર્ડમાં આંદોલન કરતા કોઈ ખેડૂતો ન હતા, આમ આદમી પાર્ટીના કાર્યકરો હતા। તમે આંદોલનમાં જોડાયા હતા, લાઠીચાર્જનો સામનો કર્યો, જેલવાસ ભોગવ્યો, તો તમે કહો કે આંદોલન કોનું હતું? તમે સમજો કડદા કાંડનું આંદોલન હતું અને એટલે કે કપાસનું આંદોલન હતું। કપાસ કોઈ પાર્ટી પેદા ન કરે, કપાસ ખેડૂતો જ પેદા કરે અને મુદ્દો કપાસનો જ હતો, એટલે તમે સમજો કે ખેડૂતોનું જ આંદોલન હતું। ખેડૂતોના આંદોલનને સાથ સહકાર આપવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ આવેલા હતા અને એમાં અમારા રાજુભાઈ કરપડા હોય, પ્રવીણભાઈ રામ હોય, એ લોકોએ જ્યારે સાથ સહકાર આપ્યો ત્યારે ગણો કે ગુજરાત સરકારે જ આને એને રાજકીય રૂપ આપી દીધું આંદોલનને, બાકી ખેડૂતોનું જ આંદોલન હતું। અને આટલા ખેડૂતોને 2 મહિના 60 દિવસ 70 દિવસ જેલમાં રાખવામાં આવ્યા, તો તમે એ માર્કેટિંગ યાર્ડના વેપારીઓને તો એક દિવસ જેલમાં રાખવા હતા? તમે સમજો કે 60 દિવસ તમે 80 ખેડૂતોને જેલમાં રાખ્યા, માર્કેટિંગ યાર્ડના ચેરમેનને એક દિવસ જેલમાં રાખ્યા હોત તો ગુજરાતના ખેડૂતો ખુશ થાત। અને જે આંદોલન માટે ખેડૂતો જેલમાં ગયા છે, જેલવાસ ભોગવ્યો છે, હકીકતમાં તે દિવસે હળદળ ગામે થયું હતું શું અને કઈ જગ્યાએથી તમારી અટકાયત થઈ? તમારી જ્યારે અટકાયત થઈ ત્યારે તમે શું કરતા હતા? અમે ખેડૂતો હંમેશા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરતા હોય છે, ત્યારે શું બન્યું હતું, કોણે શું સ્ટન્ટ કર્યા હોય, કોઈ પાર્ટી આક્ષેપો કરે, બીજેપીના સમર્થકો ભાઈ અંદર હોઈ શકે, બીજા કોઈ પણ હોઈ શકે, મૂળ મુદ્દો ખેડૂતોનો હતો। ખેડૂતો હંમેશા ગમે ત્યારે ખેડૂતોનો મુદ્દો છે ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ લડતા રહેશે, ખેડૂતો ક્યારે કાયદો હાથમાં લે નહીં। આ ખેડૂતોને એક એવી રીતે ઊંધા માર્ગે ચડાવીને ખોટા કેસમાં ફસાવવા માટેનું ષડયંત્ર હોય એવું અમને લાગતું હતું। બાકી એકદમ સ્પષ્ટ તમને કહું, આ મુદ્દો ખેડૂતના હિત માટેનો હતો અને આ લોકો જે લડ્યા છે, આવનારા સમયમાં હું તમામ ગુજરાતના ખેડૂતોને કહું છું કે એક થજો, નહીતર આ સરકાર બધાને આવી રીતે ક્યાંક ફસાવી દેશે।